અણમોલી વસ્તુ મહાપુરુષોએ આપણા જ હૃદયમાં ખોલવાનું કીધું છે. પુરુષોત્તમ દાસે એમ કીધું છે, હૃદયમાં જો તપાસી છુપાયેલો ખજાનો એમાં. આ વાણીની અંદર એમ કીધું કે તારા અંતર પડજો ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી. સંત સગા સમાગમ નિસ્દિલ કરી, સંતોનો સંગ કરે ને તો આ અનમોલ વસ્તુ જે રહી ને એનો ભેટો થાય. કોઈ એવા સમર્થ સદગુરુ મળે, મહાપુરુષ મળે અને ઈ આ માર્ગ બતાવે તો પ્રેમની ઓળે, નકર તો હાય હોય ની ઓળે તો ચાલુ છે બધા. પણ પ્રેમની ઓળે પ્રગટાવનાર કોઈ એવો સમર્થ મહાપુરુષ મળે, જ્યારે એવો કોઈ ગુરુ મળે. ગુરુ એક માર્ગદર્શક છે. કંઠિયું બંધીને કાન ફૂંકી નાખવા, વાતો કરીને વાવાયું રોડી દેવી, લાંબા ટેલા પ્રાણી મારી ઘરે માળાવી કરી નીકળી જવું એમ નથી. એનો કાંક માટે જ કીધું હતું. પીપળે ધામની અંદર સવારામ બાપા થયા. સવારામ બાપા પછી બલદેવદાસ બાપાએ એક વાણી લીધી. બધા મહાપુરુષોએ વાણી એટલા માટે લખી કે આ દેહને, આ જીવને જાગૃત કરી. પણ પહેલા આપણે આ દેશી ભજન થતા હતા ને, જો કે આ ગણો ને એટલે બધા ભજન દેશી છે. ત્યાં કાંક ભજનની મર્યાદા હતી, ભજનમાં બેહવાની મર્યાદા, ભજનમાં જવાની મર્યાદા, ભજનમાં કઈ રીતે રહેવાની મર્યાદા, ઘણી મર્યાદાઓ હોય. અને હવે ભજનને જ્યાં આ ભજન હાલતું હોય તો બાજુની બજારમાં નીકળવું ન થતું હોય, ભજનમાં બેહવાની મર્યાદાનો શું? સંતો મહાપુરુષો કોઈ આવે તો કેમ એક સાધુ દેખ કે નમન કરના, સંત દેખ કે નમન કરના. આ ભાવ જે હતા ને એ પહેલા ભારત ભૂમિની અંદર આ મહાપુરુષો જે થઈ ગયા ને, સ્વામી વિવેકાનંદ જે થઈ ગયા, એ આ ભારત છોડીને આફ્રિકામાં જયારે ગયા ને ત્યારે એના પહેરેલા સંપલ હતા ને, એ સંપલ એમને માથા ઉપર મૂકી દીધા અને આફ્રિકાના સંપલ નવા મગાયા અને એ સંપલ પહેરી. પછી કોઈ વ્યક્તિએ એમને પૂછ્યું કે બાપા ચંપલ હોય ને પગરખા પગમાં પહેરવા માટે હોય, માથા ઉપર મૂકવા માટેના ન. ત્યારે સ્વામી વિવેકાનંદે બહુ સરસ જવાબ આપ્યો. કેવો જવાબ આપ્યો કે જે અમારા ભારત ભૂમિની જે ધરતી રહી ને એટલી પાવન અને પવિત્ર છે. કણ કણમાં કૃષ્ણ, અણુ અણુમાં ઈશ્વર રહે. એટલે આ પગતળિયામાં અણુ અણુ અમારે રસગણ સોટે છે ને એ કૃષ્ણમય છે, ભજનમય છે, ભક્તિમય છે. અને એટલી પવિત્ર છે કે તમારી પાપ જેવી ભૂમિ પર પડશે ને તોય પવિત્ર કરી નાખશે. તો એ પવિત્ર ભૂમિની રસગણ હું મારા માથે લઈને ફરું છું. અને એ પવિત્ર ભૂમિના દર્શન કરવા હોય ને તો ક્યારેક ભારત ભૂમિમાં આવજો. કે ભારત ભૂમિમાં આવતા ને દર્શન કરતા હતા ને ત્યાં સંતો મહાપુરુષોના દર્શન કરી પાવન થતા હતા. કેટલા રામ નામનું સ્મરણ કરી ભૂલિયા અહીંયા ભેદ ફેરી લીધા. પણ સંત શબ્દનું સટકું લાગ્યા વિના કેમ હૃદય કીર્તાય. જ્યાં સુધી આપણને કોઈ સંતનો એવો શબ્દનો ચોટ ન લાગે ત્યાં સુધી આપણી અંદર બેઠેલું કીર્તાર ન જાય. એવલમાંથી ભમરી બને નરને કેટલી. જો નર સમજણમાં આવી જાય ને, નર જો ઉત્તમ કરણી કરે તો નરમાંથી નારાયણ થાય. એટલે ભજનમાં બેહવાનું હેતુ, ગાવાનું હેતુ. આપણે શમશાન યાત્રામાં ગયા હોઈએ તો શમશાન યાત્રામાં ગયા હોવી અને શમશાનમાં જાવી તો ત્યાં એક મર્યાદા હોય. લગ્ન ગીત ગાવી શમશાન યાત્રામાં તો હાજર બેન દીકરીના લગ્ન હોય અને ત્યાં આપણે મરસ્ય ગાયું તો હાજર, એની મર્યાદા હોય. એમાં ભજન સત્સંગ આ સાંભળતા હોય, કોઈ પણ ભજન હાલતું હોય, સત્સંગ હાલતો હોય, ગાવાના ગળાકાર પ્રમાણે હરેક વ્યક્તિ ગાતા. તો આપણે અહીંયા ભજનમાં બેઠા હોઈએ તો ભજનનું એક માધ્યમ હોય. તો જ્યાં સુધી આ હરવાણી હાલતી હોય આપણે નો કદાચ મજા આવતી હોય, અમુક ન સમજીએ કે આ સંતોની ભાષા બહુ અટપટી છે, બધી એટલી હેલી નથી. જો આમ જ બધાને સમજાઈ જતી હોય તો બધાને ભક્તિ કરવી. પણ ભક્તિ એટલી હેલી નથી.
જ્યાં સુધી